વચનામૃત ગઢડા મધ્ય 10 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવંત 1878 શ્રાવણ વદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફૂલવાડીને મધ્યે આંબાના વૃક્ષની હેઠે વેદી છે. તે ઉપર ઉત્તરાદો મુખારવિંદ કરીને વિરાજમાન હતા. ને શ્રી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે. પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે. અને દ્વિતીય સ્કંદમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે. પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાંજે ભગવાન થકી જ સર્વ સ્થાવર જંગમ સૃષ્ટિ થાય છે. તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી. તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એ ત્રણનો જે આધાર છે તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો. અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચમહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા એ સર્વે વિરાટને વિશે આવ્યા તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને જ્યારે વિરાટ પુરુષને વિશે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પુરુષ ઉભા થયા. તે ભગવાન વિરાટ પુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ તેને વિશે તદાત્મકપણે કરીને વર્તે છે. અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે. અને તેને જે આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કયું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશ સ્વરૂપે તો અરૂપ છે.
ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે. કે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઈને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમજ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વને વિશે વ્યાપક છે ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઈચ્છવો તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી કરવી જે કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહીં. અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય અને બીજાને પણ એવી વાત કરવી જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય. ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને કહ્યું કે મારે લક્ષ્મીવાડીમાં જવું છે. ભગવાન સ્વામિનારાયણ માણકી ઉપર બિરાજીને લક્ષ્મીવાડીમાં પધાર્યા. માણકી છે એનું વર્ણન પરમહંસોએ બહુ રીતે કર્યું છે. માણકી એ શ્રી મહારાજની સામે જોઈને ઊભી રહેતી. શ્રી મહારાજ એને હાથ ફેરવે એને વાલ કરે અને શ્રી મહારાજ દૂર જાય સહેજ તેને જોઈ લેતી. એવા એના લખણ હતા ઉત્તમ. શ્રી મહારાજને જોએ તે પેલા માણકીને જોતા એટલી એ રૂપાળી હતી. રાજા મહારાજાઓ એને જોઈ રહેતા. એની ચાલ જોવે, એની આંખ જોવે, એના કાન જોવે, એની બધી રીત જોવે. એ માણકી સામે જોઈ રહ્યા. શ્રી મહારાજ જ્યાં જ્યાં દેશાંતરોમાં પધારે માણકી જોડે જ હોય. માણકીને બધા જેમ શ્રીમાને અલંકારો પહેરાવે એ માણકીને પણ અલંકારો પહેરાવતા. અને જીવબાને માણકી ઉપર અતિ હેત હતું. માણકીને સાચવા 4 પાર્ષદો રહેતા. જ્યારે ભગવાન કે પાર્ષદ એક માણકી લાવો કે આમ તૈયાર જ હોય. શ્રી મહારાજ ઉત્તમ રાજાના દરબારમાં માણકી ઉપર બેસીને ઘેરાવે ફરતા. એ જોતા બધા. એટલે માણકી ઉપર બેસીને લક્ષ્મીવાડીમાં પધાર્યા. લક્ષ્મીવાડીમાં ભગવાનને બેસવાની વેદિકા હતી, ત્યાં બિરાજમાન થયા. એ લક્ષ્મીવાડી જે છે એ જીવબાની હતી. એ ભગવાનને એમને અર્પણ કરેલી હતી. ત્યાં પુષ્કળ ફૂલો થતા, શાક થતા. ત્યાં ગાવણા બહુ કરે શ્રી મહારાજ. એ આંબાનું વૃક્ષ હતું, એની તળે બિરાજે. શ્રી મહારાજ જ્યારે બિરાજે ત્યારે પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સારંગી લઈને વાજિંત્ર વગાડે.
સભા જ્યારે સ્થિર થાય ત્યારે ભગવાન જે કંઈ કહેવાનું હોય તે કહે. એ લક્ષ્મીવાળી જે છે તે આ બ્રહ્માંડમાં ઉત્તમમાં ઉત્તમ ભૂમિ ગણાય છે. એ લક્ષ્મીવાડીમાં પધાર્યા. શ્રી મહારાજે એક અલૌકિક પાછી બીજી વાત કહે છે. શ્રી મહારાજની વાતમાં શું હોય કે નવું નવું જ કાયમ હોય, એટલે સાંભળવાની રુચિ બહુ થાય. આ શ્રી મહારાજ શું બોલશે? શ્રી મહારાજે જે કયું પોતાના સ્વરૂપને સમજાયું, સર્વોપરી સર્વે અવતારનું અવતારી એવું મારું સ્વરૂપ છે, એ સંબંધમાં એને બહુ સમજાયું. પણ એ માણસને એ બંધ કેમ બેસતું નથી? એ કયું છે એવું એને લાગુ કેમ થતું નથી? એ વિષયમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જો જેવું સ્વરૂપ છે એવું જાણે તો બીજું કશું જાણવાનું રહેતું, પણ એ સ્વરૂપ પ્રગટ કેમ થતું નથી? એને અનુભવ કેમ કાંઈ થતો નથી? ત્યારે એમાં એ વાત લાવશે ભક્તિહીનની. જેમ જમીન ગમે એટલી કિંમતી હોય, પણ જો એમાં મહેનત નહીં કરે તો ધૂળ સિવાય એમાં કંઈ જોઈ શકતો નથી કોઈ. એક જળની પણ ભક્તિ કરવાની જ હોય છે, તો ચેતનની તો રહી જ. એ ભક્તિહીન છે. જે માણસ કોઈ આગળ જતું નથી એ મૂળ ભક્તિહીન છે. ભગવાન સ્વામિનારાયણ આગલું શાસ્ત્ર જે છે ભાગવત, એમાં પણ કહ્યું કે જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્યાં ભક્તિહીન હોય નિરાકાર સમજ. નિરાકાર સમજવાનું કારણ શું બને છે કે અત્યારે કોઈ પણ આત્મા કોઈ પણ યોનિમાં દાખલ થાય એ કોઈને જોઈ શકતું નથી, અને જાય ત્યારે પણ કોઈ જોઈ શકતું નથી. એટલે નિરાકારવાદ છે એ ઘણા માણસોએ માન્ય કરેલો છે, પણ એ ભક્તિહીન છે. અત્યારે કોઈ કર્મહીન હોય એ કંઈ પણ પામી શકતો જ નથી, અને કર્મહીન હોય એ કર્મના વાળાની ટીકા કરતો હોય છે. એટલે ભક્તિહીન એ કંઈ પણ પામી શકતો નથી. ભગવાનને ભગવાન જાણી શકે પણ પેલું કરી શકે નહીં. ત્યારે ભક્તિહીન છે એ કંઈ પણ પામતા નથી, જાણે તો પણ. જ્યાં મેળવાનું આવ્યું ત્યાં ભક્તિ આવી જ જાય. અત્યારે જમીનમાં કોઈ ચીજ હાથમાં ન આવે, ન ઘી હાથમાં આવે, ન ગોળ હાથમાં આવે, ન શાક હાથમાં આવે. એની રીત પ્રમાણે જો પ્રયત્ન કરે તો એ બધું જ એમાંથી નીકળે એમ છે. એમ સ્વામિનારાયણ ભગવાન જે છે એની ભક્તિહીન છે, એ કંઈ પણ આ જ્ઞાનનો ઉપયોગ કરી શકતા નથી. એ ભક્તિહીન છે. મૂર્તિમાંથી ભગવાનને બહાર કાઢ્યા, પણ એ ભક્તિવાળાએ કાઢ્યા, બીજાથી નહીં નીકળે. ઘરને અક્ષરધામ તુલ કર્યા, એ ભક્તિવાળાએ કર્યા, પેલા ઘરમાં કાંઈ નહીં. તમને ઘરમાં સીધું જ કે ના કોક નડે છે તમને ઘરમાં, એ ભક્તિહીન છે. ત્યાં ઘર જ. ભગવાન સ્વામિનારાયણે એટલી પોતે ભક્તિ ધારણ કરી, નામ લેવા માટે પોતે માળા રાખી. એ માળા ફરે એટલે મન એની જોડે ફરે, અને મન ફરે એટલે એને જ્યાં લઈ જવું હતા નહીતર ફરે જ નહીં. એ માળા ફરે તો જ એ ફરે. અને કોઈ પણ પ્રકારની જે 9 પ્રકારની ભક્તિ છે એ પોતે પહેલા એમણે કરી. એ પરમેશ્વરપણું બાજુ પર મૂકીને કરી. ત્યારે આજ કરોડો માણસો કરશે, પણ એને બધી પોતાનું પરમેશ્વરપણું, આ મંદિર છે એને ભગવાન દંડવત કરે. હવે એમની ને એમની મૂર્તિને એને દંડવત કરે. હવે દંડવત કરે એટલે કુણપતા આવી ગઈ. એ કોણું છે, અને દંડવત ન કરે એ ટાઈટ છે. એ ગમે તે હલવાઈ જવાનું છે. ઘરમાં કાં તો હલવાઈ જવાનું છે, પણ ટાઈટ પડે. 200 પ્રદક્ષિણા કરે વડતાલ મંદિરને. શું કરવા કરે છે? આને જે માણસો
પરમેશ્વર અંગે અનેક અટકળો કરે છે એ ભક્તિહીન કરે છે. એટલે ભક્તિહીન છે એ કોઈ દિવસ એને પરમેશ્વરનો ક્યાંય સાક્ષાત્કાર નહીં થવાનો, ક્યાંય મેળ નહીં બેસવાનો. નન સંતો આમ સ્વામિનારાયણનું કીર્તન બોલે મૂર્તિમાન થઈને આવીને ઉભા રહેવાનું કારણ છે તો ભક્તિમય છે. અત્યારે જે પુષ્કળ રાત દાડો ભણેલા હોય ને મહેનત કરે એને ત્યાં સાધન બધું હોય, પેલા એ કાંઈ કર્યું નથી, એને કાંઈ પણ નથી, ખાવાનું પણ નથી. શું છે? કર્મહીન છે. જડ કર્મ જે છે એ પણ ન કરે તો એ પણ મેળ ન પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અખંડ ભક્તિમય રહ્યા. એ રાત્રે સુવા જાય તો એ હાથમાં માળા ફેરવીને સુવે. એ શું શીખવાડ્યું? તમે આ હાજે સૂતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને હોજો તો જ મારો આકાર રાત્રે આવશે, નહીતર હાપોલને આવશે રાત્રે અને ઉભા થશો ખાટલા ઉપરથી. ભક્તિહીનનું શરીર જ કહી દે કે આ ભક્તિહીન છે, એનું શરીર બતાવે. એટલે ભક્તિહીન છે એ કઈ મેળવી જાણે છે તો પણ મેળવી શકતા નથી. ભગવાન સ્વામિનારાયણે પોતે એ ભક્તિ ધારણ કરી, એ પરમહંસમાં બેસાડી. પરમહંસોએ આ ભરતખંડમાં લાખો લોકોમાં બેસાડી. એ ભક્તિ બેસાડી ત્યારે એને બધું જ મૂર્તિમાન હતું. ભગવાને મૂર્તિમાન થાય. આમ આવીને કહી જાય શું થાય? હાવ મૂર્તિમાન આવીને કહે પણ મૂળ પેલો ભક્તિ વાળો છે. અત્યારે રાત દિવસ કોઈ કામ કરતો હોય, મહેનત કરતો હોય, એને પૈસાની મદદ કરે કે લે આ 25,000 રૂપિયા લઈ જાય ને કામ કરે, પણ કામ કરે એને. અને હાવ બેહી રે, ખાવા ઉભા થાવ, હવે થઈ છે શી ઉતાવળ, આને કોણ રૂપિયા ધીરે ખોવા હાથે. ત્યારે સાધુ એક દ્રષ્ટાંત દીધું છે કે જે મોરલી વાગે ત્યારે અસલ જે નાગ છે એ તરત જ બહાર નીકળી ડોલવા માંડે, મોરલીની સાથે ડોલે. અને જે જાત જ નથી સારી, અને ધામણા કહે છે ને, ધામણા એટલે જાડા હોય ભીમજા, એ ડોલે જ નહીં, ખાલી આળોટે ડોલે, બોલે નહીં. એ ભક્તિહીન છે ને કાંઈ થાય નહીં. એટલે જે ભક્તિ છે એની કિંમત બહુ, એના માથે નિષ્કુળાનંદ સ્વામી આખો ગ્રંથ લખવો પડે કે એ સમજણ નહીં પડે કોઈને. એ ભક્તિ જે છે તે પોતાની રીત પ્રમાણે બધું આખું જગત કરે, ભગવાન કેમ નહીં. એટલે ભક્તિમાં કાંઈ છે. જીવવાની ભક્તિની પ્રશંસા કેમ કરી? ભગવાન કહે કે એમ કર્યું તેટલે. સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ નંદ સંતોએ રાત દિવસ કર કરી. દંડવત એટલા કરે, પ્રદક્ષિણા એટલી કરે, કોઈ પણ વસ્તુ એટલી કરે ને બધું અર્પણ આપી દેશે. તન મન ધન મેં તો કર્યું કુરબાન રે, આમને ચડાવ્યું. હવે એમને ચડાવ્યું, જેમ આપણે ખેતરમાં સારામાં સારું વાવીએ છીએ ત્યારે એમાંથી નીકળે છે. હવે અહીંયા હાળેલું વાવે તેમાં શું નીકળવાનું છે? એમને આપ્યું ત્યારે એમાંથી નીકળ્યું. ત્યારે ભગવાને સહાય કરી, અનેક વરદાનો આપ્યા, અનેક આશીર્વાદ આપ્યા, એ એને આપી દીધેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણે ઘેરે ઘેર ભક્તિ પ્રગટાવી. ઘેરે ઘેર આરતીઓ થાય, ઘેરે ઘેર દીવા થાય, ઘેરે ઘેર ભજન થાય. એ જ્યાં જ્યાં થયું છે ત્યાં જ કંઈક છે. એ ભક્તિનો પ્રભાવ છે બહુ છે. અત્યારે આ કોઈ ગુંજવા કાપવાનું કામ કરે, પણ એ બધું જોયા પછી કે આ ગુંજામાં નરી બીડીઓ છે, આમાં કઈ નથી, એને અડે જ નહીં પેલો. પણ એ ગમે ત્યારે જોવે કે આ નોટોનો થપ્પો છે અહીં, તો ઠેઠી જ્યાં જવાનો હોય ત્યાં 25,000 રૂપિયાનો ભાડો થતો જવા દે, પણ એ કાપી નાખે વેલો એની પાસે છે. ભક્ત ચિંતામણીમાં નામનો આરંભ કર્યો, એમાં જે ભક્તિવાળા છે ને નામ નિષ્કુળાન લખ્યા છે. રાજબાઈનું નામ લખ્યું તો કે એના મોઢામાંથી સ્વામિનારાયણ નામ છૂટતું નથી, એની આંખથી ભગવાન આગળ છૂટી જતા નથી.
જીવુબાનું નામ લખ્યું, લાડુબાનું લખ્યું, દાદા ખાતરના પત્ની જસોબાનું લખ્યું. એની નજર એમાં ને એમાં જ છે. અને ભગવાન સ્વામિનારાયણ કોઈ કોઈ ગામમાં પધાર્યા છે ત્યારે જો ભક્તિહીન છે એટલે પછી આમ ઢોલીએ બેઠા બેઠા એમ કે જય પ્રભુ. આને બેહે કોઈ દાડો ઉભો થતો નથી ખાટલામાંથી. એ ડોબાની કક્ષા છે, કઈ જાણતું નથી. એમ ડોબાને કઈ ખબર ના પડે ભગવાન શું ને આવે, એમાંને કઈ ખબર ન પડે. કવિએ લખ્યું છે, કર્મ છુપેની ભભૂત લગાયા, રવિ છુપેની બાદલ છાયા. એ સત્કર્મી છે, એનું શરીર જ છુપે નહીં. એના શરીર પર એની અંદર પરમેશ્વરનો યોગ છે, એટલે શરીર બતાવે. એ છોને રાખવાડી ચોપડી હોય પણ એનું તે બીજી જાતનું જ હોય. અને ભક્તિહીન હોય એને છોન કડકડતા લુગડા પહેર્યા શેરવાનો પર પણ લબડી ગયેલ જેવું હોય. હોય જ નહીં કઈ. ગોપાળાનંદ સ્વામીના શરીરને હજારો લોકોએ જોઈને કહા, આવા સાધુ આ બ્રહ્માંડમાં કોઈ નથી. જોઈને જ કહી દીધું. અને બીજા સામે એવા બાવા જોયેલા કે હા 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 આ તો જોઈને જ ઉલટી ઉપાધિ થાય છે. ઈશાના પરથી કીધા એટલે કર્મો પરથી કીધા. ભગવાન સ્વામિનારાયણ કે છે નિરાકાર. નિરાકાર એટલે આકારને માનતા નથી. કોણ માનતા નથી? તો કે ભક્તિહીન છે તે. શ્રી કૃષ્ણજીની સામે મારવા કોણ આવ્યા? તો કે ભક્તિહીન છે તે. ગોપીઓએ શું કર્યું? તો કે બીજું કર્યું. શ્રી મહારાજને હેરાન કરવા, ઉપાધિ કરવા, મારવા કોણ આવ્યા? કે ભક્તિહીન છે તે. અને શરીરમાંને કંઈ થાય નહીં, 24 કલાક પાયે ઉભા છે કોણ છે? તો કે તો ભક્તિવાળા ઉભા છે. એ ભક્તિહીન છે. એના પ્રકારો લખેલા છે. અત્યારે આપણે ભગવાનના મંદિર હોય એમાં જાય ને માને ને એ કોણ છે? તો કે તો ભક્તિહીન છે. અને ભક્તિવાળા છે એ તો એને મનથી રોજ યાદ કરે છે. એ ભક્તિવાળા છે. જે પરમેશ્વરની ભક્તિ કરે છે એની સામે ભગવાન પોતાની ભક્તિ મૂકે છે. એને હું એની ભક્તિ કરું છું. શું ભક્તિ કરું છું તેનું પૂરું ધ્યાન રાખું છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે 9 પ્રકારની જે ભક્તિ છે એ એમણે ચાલુ કરી છે. પોતે ધારણ કરી અને પછી પરમહંસોએ પોતે ધારણ કરી અને એ અન્ય લોકોમાં ઉતારી દીધી. એટલી ઉતારી છે કે એ એટલી એને લખાણમાં ઉતારી છે. એને કારણે જે કંઈ તમે જુઓ છો અત્યારે એ ભગવાનના કરેલી અને લખાણ કરેલી એના ઉપરથી થાય છે. ભગવાન સ્વામિનારાયણે એ વાતને સમજાવતા ઘણું કહ્યું છે. અને ઊંડાણથી લાવ્યા છે શાસ્ત્રો બધા. જે શાસ્ત્રોનો આપણને ખ્યાલ પણ કેટલોક ન હોય, એમાં સમજ પડે એમનું, પણ એમને જે કહેવું છે એમાં સમજ પડે. ભગવાન સ્વામિનારાયણ કે છે આકારને માનતો નથી એ ભક્તિહીન છે. એમ ભક્તિહીનો જે છે એ પૂરા અધર્મને માર્ગે ગયેલા છે અને આ લોકમાં પરલોકમાં મોટા કષ્ટને પામેલા છે અને ભૂત પ્રેતને પામેલા છે. અને પછી એને તમે ભગવાન પાસે લઈ જાઓ તો એની શક્તિ નથી જવાની. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને દ્રઢ કરવા માટે, જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું જોવા માટે, જેવું ધામ છે જોવા માટે એમાં ભક્તિનું જ કામ પડે, બીજા કશાયનું કામ ના પડે. અત્યારે તમે શહેરમાં જાઓ, બધા પ્રકારની બુદ્ધિ હોય, કપડાં હોય, જાત સારી હોય, પણ એ કામ નહીં લાગે. એમાં જે પૈસા હશે તો જ કામ લાગશે. તમે જાત મૂકશો તો ના પાડશે. તમારી બુદ્ધિ બતાવશો તો ના પાડશે. તમે કોળવાન છો એ બતાવશો તો ના પાડશે. એ કામ જ પડશે પહેલા પૈસાનું જ. એમ ભક્તિનું જ કામ પડશે. અને ભક્તિ જે કરે છે એનો આત્મા ધીમે ધીમે સુંદર બનતો જાય છે. આત્મા સુંદર બન્યા પછીનું દેહ સુંદર બને છે. એ જોવાલાયક બને છે. એ દર્શનિક શરીર બને છે.
ભગવાન સ્વામિનારાયણે આ વિષયમાં જે કહ્યું છે એને તો પૂરું સમજતા અને સમજાવતા તો ઘણો સમય લે, પણ એને ટૂંકાણમાં જે કહ્યું છે એ ઉત્તમ છે. જે સ્વામિનારાયણના આકારને માનતા નથી તો એ આકારને માનતા નથી તો કઈ તો ભક્તિહીન છે. અત્યારે જે માણસ એક સંસારને પૂરો માને અને સંસારને પૂરો ખીલવે તો એ બધાને માને જ, પણ વાંઢો જે છે એ નહીં માને કોઈ. વાંઢો બધે ના પાડે. લગ્નમાં આવું છે કે નોતરમાં આવું છે કે નથી, એ વાંઢો છે એટલે અને કઈ છે. પણ જેને 8 છોકરીના 8 છોકરા હોય એ તો બધામાં ભળે, સંસારની પૂરી ભક્તિ કરે એટલે એ જાય જ. અને આ વાંઢા નથી, કઈ છે નહીં, એને કોઈને બોલાવવા નથી ને એ કોઈને ભળે નહીં. વાંઢાને કોઈ નોતરું આપે મારે ત્યાં જમવા આવજો તો વાંઢો જાણે છે કે મારે ત્યાં કોઈ છે નહીં એટલે બનાવે કોણ, એટલે એ જાય નહીં, કોઈને તેડાવે. એ વાંઢા છે બધા, ભક્તિહીન છે, એ વાંઢા છે, એટલે એ બધે જ નકામા પડે. જે આપણા બધા ગ્રંથોમાં જે વાંધા નાખ્યા છે અને વાંધા ઉભા કર્યા છે, બધા વાંઢાએ કરેલા છે. ત્યારે એ ભક્તિવાળા છે, એના આખી દુનિયામાં ગુણો ગવાય છે, એ ભક્તિવાળા છે. પ્રેમાનંદ સ્વામીએ નજીકથી જોઈને કહ્યું છે કે હા, ગઢપુરવાસીની ભક્તિ 14 લોકમાં નથી. એની જ્યાં નજર જાય ત્યાં જાણે સજી મહારાજ શું છે ત્યાં તરત જ વિચાર કરે કે નજર એમને આવી ગઈ છે. ત્યારે એ ભક્તિવાળા જે છે એ જ બધું પામી શકે છે અને એ જ બધું મેળવી શકે છે, ધામ પણ એ જ મેળવી શકે. જે મેળવતા નથી કોણ, કે ભક્તિ કરતા નથી, જાણે તે શું થઈ ગયું. જે સ્વામિનારાયણ ભગવાનને ન માને એના આશ્રિત હોય ન માને તો એ ભક્તિહીન છે. એમાં દર્શન કરતા નથી, સ્મરણ કરતા નથી, એના ઘરમાં કાંઈ પણ નથી. એટલે જે ભક્તિવાળા છે એના ઘર ધર્મથી ભરેલા છે, અર્થથી ભરેલા છે, બુદ્ધિથી ભરેલા છે, પણ એ ભક્તિ હોય ત્યાં જ. શરીરના વખતમાં સંતો જમે તો એ અનાજ શરીરના શરીરમાં મોઢામાં નાખે એ ભાવ રાખતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ સંતો ન જમ્યા હોય તો એ જમે પણ નહીં, એ ગોઠવણી કરે, કોઈનામાં પ્રવેશ કરે. ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન છે એ વસ્તુ સમજાવવા માટે એ બી વાત પણ કહેશે. એટલે ભક્તિહીન છે એ ભગવાન સ્વામિનારાયણના આકારને તે દાડે માનેલા નથી, પાસે હતા તો એ માનેલા નથી. એ શું કર્યું એને ભક્તિ ના કરી. અને જેણે જેણે ભક્તિ કરી એને ઘેર ભગવાન વણ તેડ્યા પધારેલા છે. અને કંઈ પણ કષ્ટ પડે ત્યાં મૂર્તિમાન હાજર છે. મૂર્તિમાના તો એટલા એમના દાખલા છે કે આપણે એને કહેવા કેટલા, એના કરતા ભગવાનની વાણી સમજી રાખવી વધારે સારી. અને વાણી સમજી રાખીએ તો આપણે પ્રાપ્ત થવાનું છે. એટલે ભક્તિહીન જે છે એ પરમેશ્વરની કોઈ પણ વસ્તુને લાંબુ માનવાના નથી અને એને ક્યારેય અનુભવ થવાનો નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાના સાકાર સ્વરૂપની વાત હજારો વખત સમજાવી. એ અક્ષરધામ છે ત્યાં હું મૂર્તિમાન છું, ત્યાં અનંત કોટી મુક્તો છે. આ પૃથ્વી પર આવ્યા તોય બીજા માણસ તો દેહ મૂકે ને પછી જન્મે, ભગવાન તો ત્યાં છે ને પાછા અહીં પ્રગટ થાય છે. જે મુક્તો છે ત્યાં ધામમાં મરી જાય ને પછી જન્મે એ નથી. ભગવાન મુક્તોને પણ એ મૂર્તિમાન રીતે અહીં લાવ્યા અને અહીંથી પાછા ત્યાં એ સાકારમાં જ એક રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે જો ભગવાન નિરાકાર હોય તો આ સાકાર સૃષ્ટિ થાય છે ના થાય. વળી ભગવાને બ્રહ્માની જે સૃષ્ટિ છે એ પણ બધી સાકાર છે. જો નિરાકાર હોય તો થાય. અત્યારે એક છોકરો એમ કે મારા બાપને મેં જોયો નથી એટલે છે જ નહીં, એ કોઈ દાડો માની શકાય એવી વાત જ નથી.
ભગવાને એ સંબંધમાં ઘણું સમજાયું, પણ એમના જે શબ્દો છે એ તમામ શાસ્ત્રોમાં જે શ્રેષ્ઠ શબ્દો છે એ પોતે ખેંચી લાવ્યું, સમજાવ્યું. શું કરવા એ લાવવા પડે કે માણસને સીધું બેસતું નથી, એટલે એને કહેવું પડે. ભગવાન સ્વામિનારાયણે જેમ આપણે એક કોઈ હોય શરીર, જેનું શરીરની અંદર શરીર બંધાતું હોય, પણ જો એમાં જીવ ન મૂકે તે શરીર કંઈ કામ કરતું નથી. અને જે શરીરમાંથી શરીર બહાર નીકળે, જીવ નીકળી ગયો, તે શરીર કંઈ કામ આપતું નથી. અને જે શરીર બહાર નીકળે છે એમાં ભગવાને જીવ મૂક્યો છે તો એ હાલે ચાલે છે. જો એ જીવ નીકળી જાય તો એનું શરીર કાંઈ કામ કરતું નથી. એમ આ બ્રહ્માંડના દેવતાઓ છે એ કંઈ કરી શકે નહીં. ભગવાન એમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે કરી શકે છે. અત્યારે આ જીવ નીકળી જાય તો એ શરીર કંઈ પણ કરી શકતું નથી. કોઈ અત્યાર સુધી શરીરમાંથી જીવ નીકળી ગયા પછી કહ્યું નથી કે જમો જમો મોહનથાળ જમો, હવે એ વસ્તુ જતી રહી. જે જમવાની ક્રિયા કરનાર હતો જે જીવ તે નીકળી ગયો, હવે કંઈ નહીં થાય. એમ ભગવાન નીકળી જાય ત્યારે કંઈ રહેતું નથી, અને જ્યારે દાખલ થાય ત્યારે કરી શકે. જેમ ભગવાન સ્વામિનારાયણ બધા એના આત્માઓમાં દાખલ થયા, એણે કામ કર્યા. એમાંની બુદ્ધિ ફેરવી નાખી, એના સ્વભાવ ફેરવી નાખ્યા, એમાં દાખલ થયા. જે દિવાલ સંસરવા નીકળ્યા એ ભગવાન અંદર દાખલ થયા એનું કારણ હતું. એ નીકળી શકે જ નહીં. એ ક્રિયા તો એટલી બધી થઈ છે કે ગમે તે મકાન સંહારવા નીકળે. હવે આમાં શી રીતે જવું? હજી દુનિયાના મંત્રવાદીઓ કોઈ આમ સંહારવા નથી, આમ હોય અને નીકળી ગયા હોય. એ સદીમાંના સાધુઓ અને હરિભક્તો નીકળી ગયા છે. એ શેનાથી નીકળ્યા? તો કે એના શરીરની અંદર પરમેશ્વર છે. પાણીમાં ડબકી મારે તો કેટલાય દૂર કાઢે, હજાર હજાર માઇલ. એ જાય સી રીતે? પાણીમાં. અને જીવતો સી રીતે? એટલો બધો જાય ને એ ત્યાં બહાર કાઢી દે છે. પણ એના શરીરની અંદર પરમેશ્વર હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે વાત સમજાવી. એ ઘણી જ અલૌકિક વાત છે. અને તો જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્રો વાંચતા હોય એને ખબર પડે પછી કે આ ભગવાન વગર આ થઈ બની શકે જ નહીં. એક રાજાની ઘોડી દેહ મૂકી ગયેલી અને રાજા એ રડતા હતા બહુ. ત્યાં સંતો ગયેલા છે. શું છે કે આ ઘોડી મરી ગઈ છે. હવે એ ઘોડી મરી ગઈ છે, જો કઈ હવે કરી શકે છે. પછી એ સાધુએ ભગવાનનું બળ લઈ અને હે ઘોડી કા જીવ અંદર દાખલ હો જા. હવે શું એને કર્યું કોણ જાણે, ભગવાને શું કર્યું કોણ જાણે. આ જીવને કયો લાવે? राजा महाराजा मंत्र वाला आवे नहीं पाछा कि राजा उसमें दाखिल हो जाओ, इसमें ये दाखिल हो जाए कि तारी दशा थवानी छे. या ब्रह्मांड में थई शके नहीं, पर एनी अंदर भगवान छे, शरीर अंदर. એ ભગવાને વાત સમજાવી. પછી એમની શ્રીજી મહારાજની સર્વે આત્માઓમાં શક્તિ જે છે કેવી રીતે છે એમાં ભગવાન સ્વામિનારાયણે એક અગ્નિનું દ્રષ્ટાંત દીધું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે અગ્નિને અજીર્ણ થયેલું. એ વાત પછી એના શાસ્ત્રો લખ્યા ત્યાં છે. શ્રી કૃષ્ણ ભગવાન પાસે અને અર્જુન પાસે અગ્નિદેવ આવ્યા કે મારે કંઈક વધારે ફેલાવો કરવો છે. એ ઇન્દ્રનું ખાંડવ વન માળવા ગયા ત્યારે એ અગ્નિ મૂર્તિમાન હતા અને ચારે બાજુ ફેલાઈ ગયા. એમ ભગવાનની શક્તિ ક્યાં કામ કરે કે એ એક છે, પણ એની જે શક્તિ જે છે એ બધી આત્માઓની અંદર છે. એ કંઈ એની આજ્ઞા વગર કંઈ કરી શકે નહીં આત્મા. અત્યારે કોઈ આત્મા એમ નથી કહ્યું કે હું મરીને આ ઠેકાણે મારે જવું છે, આમ જવું છે. એ તો ભગવાન લઈ જાય ત્યાં જ, એ જઈ શકે જ નહીં. જે આત્માઓમાં એની શક્તિ રહેલી છે તમામ બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ, સ્વભાવ શક્તિ એને મૂકેલી છે. છૂટો આત્મા કોઈ કાંઈ કરી શકે નહીં.
કાંઈ પણ કરી શકે નહીં ને. એ કહે છે મારે ઊંઘી જવો છે તો ઊંઘવા ન દે, તેની ગોઠવણી પ્રમાણે. ત્યારે ભગવાનની જે વ્યાપક શક્તિ જે છે એ જેમ અગ્નિ મૂર્તિમાન હતા અને એની શક્તિ વનમાં ફેલાઈ ગઈ. તે આખા બધા વનને લઈ લીધું અને સાફ કરી નાખ્યું. એની તમામમાં એની વ્યાપક શક્તિ અગ્નિ દરેકમાં રહ્યો છે, એને વ્યાપક કરી અને બાળી દીધું, ખાંડાવન સાફ કરી. એમ ભગવાનની વ્યાપક શક્તિ છે. આ દ્રષ્ટાંતિ સમજાય. પણ આ જેણે આ કથા જે શાસ્ત્રોમાં જ્યાં લખાણી છે એને સમજે ત્યારે ખ્યાલ આવે. પણ મારા શરીરમાંને શું સમજાવવું છે? એની વ્યાપક શક્તિ સમજાવી છે. શરીર મહારાજ લાખો જીવોને સમાધિ કરાવીને ખેંચતા એ કોનું કામ છે? એ કામ કોનું છે? એ તો એનું કામ છે. નહીં તો આ જીવને જવાની ક્યાં ખબર છે, ધામની ક્યાં ખબર છે, લઈ જવાની ક્યાં? એ બાદ એની વ્યાપક શક્તિ છે. લાખો માણામાં અવતાર દીધી અને લાખો જીવને ફેરવા, એની વ્યાપક શક્તિ છે. એ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે એ વાત એ સમજાવે છે. આ મૂર્તિમાન છે. પેલા અગ્નિ જે દેવ છે આ મૂર્તિમાન છે. એની વ્યાપક શક્તિ કાષ્ટમાં છે, તમામમાં એની વ્યાપક શક્તિ. એમ સ્વામિનારાયણની તમામ આત્મા પર વ્યાપક શક્તિ છે. એ તો એમણે હજારો વખત કરી બતાવ્યું છે. એ આત્માને સીધો ઉઠાવે. કેટલાક સ્વામિનારાયણ ભગવાનને માને નહીં અને યમપુરી ખોટી છે એમ કે, બધું ખોટું છે એમ કે, તમારું ભગવાન પણ ખોટું છે, ત્યાંથી તરત જ ઉઠાવે અને ઘડીકમાં યમલોકમાં પહોંચાડે. ત્યાં એને મારે, અહીં શરીર ઊંચું થાય. એની વ્યાપક શક્તિ છે. ગમે તેમાં વ્યાપી શકે, ગમે તે કરી શકે. એ શક્તિ એનું કામ કરે. એટલે આત્મા છે એ સદાય પરમેશ્વરને પરાધીન છે. આત્મા સ્વતંત્ર નહીં, કોઈ રીતે સ્વતંત્ર નહીં ને પરાધીન જ હાવ અને એની પરાધીનમાં જ જીવવા. એ ભગવાન એમની વ્યાપક શક્તિ સમજાવે છે અને એ વ્યાપક શક્તિનો એમણે હજારો વખત ઉપયોગ કર્યો છે. અને વ્યાપક શક્તિ જેમ અગ્નિદેવજીની વ્યાપક શક્તિ તમામ કાષ્ટોમાં છે એમ, અને મૂર્તિમાન છે એમ સ્વામિનારાયણ ભગવાન મૂર્તિમાન છે અને વ્યાપક શક્તિ છે એની ગમે ત્યાં એ કરે, ગમે તેમાં વ્યાપે. એની વ્યાપક છે. કોઈને આકાશમાં ઉડાડે, એની ગમે એ કરી શકે ને આ કંઈ. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ અને વાણી એ કેમ માન્યું કે બધાએ મૂર્તિમાન જોયું એટલે માન્યું જ છે ને. એમાં શું છે? મૂર્તિમાન જોયું છે, એને અમૂર્ત હતું નહીં કંઈ. જેટલા એની સામે વાત કરવા આવ્યા કર્યું એ બધા સાફ થઈ ગયા. આત્માને નીચે બેહાડ, નીચે જતા. એને બહુ કહ્યું છે બધાને કે તારો કોઈ રીતે કલ્યાણ નહીં થઈ જાય. એની વ્યાપક શક્તિ જે છે એ આત્માની અંદર ઉપયોગ કરે, જ્યારે કરવો ત્યારે કરી. એક આમટા સંતો ફર્યા ગામડામાં કર્યું પણ એ માન્યું નહીં તો એની વ્યાપક શક્તિનો ઉપયોગ કર્યો. લાખો જીવ સમાધિમાં જાય, ડગલે ડગલા. પછી તો એવી એક હાક વાગી કે સ્વામિનારાયણનું મોઢું જોવે એ પડી જાય ત્યાં. અને એ જગાડે તો જ જાગે, જાગી શકતો નથી. કોલસા મેલે, સળગાવે, કંઈ હરિયા ઘોકાવે, કાંઈ એને થાય નહીં. એ આત્માને કોઈ કાંઈ કરી શકે નહીં. એની વ્યાપક શક્તિ છે. અત્યારે આપણા શરીરમાં એમને વ્યાપવું હોય તો એ પણ વ્યાપી શકે, એ કામ કરાવી શકે. પણ એમને વ્યાપવું હોય તો જે આ બધા નંદ સંતોએ ગ્રંથો લખ્યા, અત્યારે આખી દુનિયાના શબ્દો જાણે એ પણ આ લખી શકે નહીં. અત્યારે એ લખ્યા કેને કારણે કે એમાં એની વ્યાપક શક્તિ ઉતારી અને ઉતારીને લખ્યા. નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન મારા આત્માની અંદર રહીને જ લખાવતા જાય છે. અને તો જ આ લખાય એવા છે. આ એની જે વાણી છે આપણને હો કીર્તન મોઢે કરવા હોય તો આખી જિંદગીમાં લખવાની તો વાત જ ક્યાં છે. એની ચારે બાજુ વ્યાપક શક્તિ છે, એને સમજાવવી એ ઘણા સદીમાના પ્રસંગો લાવવા પડે. પણ એ કહે છે એટલું સમજી રાખીએ તો ઘણું છે. અને એમાં એમણે અગ્નિનો જે દ્રષ્ટાંત દીધો એ મૂર્તિમાન છે એમ સદીમારા મૂર્તિમાન છે.
અત્યારે તમે જે કંઈ કરો છો ફળે છે, અને નથી કરતા એ કંઈ ફળતું નથી, મૂર્તિમાન છે. એટલે જેમ પૃથ્વી મૂર્તિમાન છે. તમે કોદરા નાખો તો કોદરા નીકળે, ઘઉં નાખો તો ઘઉં નીકળે, એટલે મૂર્તિમાન છે. એમ ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન છે. એમાં જેણે જેણે કર્યું એને તે પ્રમાણે ફળ મળ્યું. એ મૂર્તિમાન છે એને કારણે. સ્વામિનારાયણ ભગવાનને સાકાર સમજવા. સાકાર એટલે આકારવાળા સમજવા. જેને રૂડું થવાનો ઈચ્છવું તેને મૂર્તિમાન સમજીને આશ્રય કરવો. મૂર્તિમાન કીધું, હાવ મૂર્તિમાન. આ બ્રહ્માંડમાં કોઈ મૂર્તિમાન નહીં, આ એકલા જ ભગવાન સ્વામિનારાયણ. એટલે કરોડો જીવો જે ભગવાનનો આશ્રય ભગવાનના કહેવાથી, પરમહંસોના કહેવાથી કર્યો, અને જે જે એણે કર્યું તે મૂર્તિમાન આવીને કામ કર્યું. એટલે આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ એકલા મૂર્તિમાન છે, બીજું કોઈ મૂર્તિમાન થઈ શકે તેમ નથી. જેને જેને તેડવા પધાર્યા તે પણ એ મૂર્તિમાન પધાર્યા. બધા માણસ જોવે એ આ બ્રહ્માંડમાં કોઈનું કામ નથી. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે પરમહંસ, હે હરિભક્તો, તમારે વાત એવી કરવી મારો આશ્રય અને ટળે નહીં. એ વાત મારે આશ્રય જ લાવવા. આશ્રય શબ્દ છે. અત્યારે આપણે ભૂખ લાગી હોય તો અન્નને આશ્રય જવું જ પડે. કોઈ કેવું નહીં જાઓ તો શું દશા થશે જો. એમ ભગવાન સ્વામિનારાયણને આશ્રય ગમે તેને લઈ જવો. તમારે કોઈનું રૂડું કરવું હોય પૈસા આપ્યાથી નહીં થાય, બીજી જડ બુદ્ધિ આપ્યાથી નહીં થાય, પણ એક સ્વામિનારાયણમાં જોડો તે સુખી થઈ જવાનો છે. જેમ નાનું છોકરું હોય એ ખાવામાં ન સમજે, પીવામાં ન સમજે, પણ એની માં એ અન્નનો આશ્રય કરાવે છે, પછી એ છોકરું એની મેળે ખાવા જાય છે. એમ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય ગમે તેને કરાવવો. અને એ આશ્રય ટળે નહીં એવી વાત એને કહે. આશ્રય ટળ્યો એટલે બધું ટળી. જેમ એક સ્ત્રીઓ એનો પતિ ધામમાં જતો રહે એટલે બધી વસ્તુ જતી. ભગવાન સ્વામિનારાયણ એ સંબંધમાં જે આખું બ્રહ્માંડ જાણે એવો એક દ્રષ્ટાંત આપે છે કે જેમ સ્ત્રી છે બહુ સ્પષ્ટ છે. જેમ સ્ત્રી હોય એના ઉદરમાં ગર્ભ રહે. એ સીધો એ બાળક જન્મતો નથી, ગર્ભ ગયા પછી એ જન્મે છે. એમ સીધું કોઈનું રૂડું થયું નથી આ બ્રહ્માંડમાં, અને થવાનું પણ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે, સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપી ફળ પેદા થાય છે. એમ એ દ્રષ્ટાંત દે છે, જે જીવમાં ભગવાનના સ્વરૂપરૂપી ગર્ભ રે એ ભગવાનની વાણી થકી, ભગવાનના આકાર થકી એ વસ્તુ એમાં જાય. જેમ પેલા એકબીજાના આકારથી જ ઉદય થાય છે, એમ ભગવાન સ્વામિનારાયણના આકારથી એમના સ્વરૂપનો નિશ્ચય થાય, એમનો આશ્રય થાય, અને એ આત્માની અંદર થવો જોઈએ. જેમ છોકરું બહાર ક્યાંય ઉત્પન્ન થતું નથી, એ આત્માની અંદર જેમ જવું જ જોઈએ. એમ આત્માની અંદર ભગવાન સ્વામિનારાયણનો આકાર, સ્વામિનારાયણના વચન, સ્વામિનારાયણનું ધામ, એ બધું એના આત્માની અંદર ફિટ થવું જોઈએ. શરીરમાં જેમ ગર્ભ ન હોય તો એ જેમ બાળક પેદા થતું નથી, એમ જેણે નિશ્ચય કર્યો નથી એમાંથી કાંઈ નીકળતું નથી. મરે છે એટલું જ ને બહાર છૂટો પડે છે એટલું જ થાય, બીજું થતું નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે, નિશ્ચય ભગવાનના સ્વરૂપના નિશ્ચયરૂપી ગર્ભ
ત્યારે ભગવાન કે કરે, સમજાવ કરે, ત્યારે આત્માની અંદર એ ફિટ થાય. પછી બહાર પૂજે કે અંદર પૂજે, પણ એ ફિટ થઈ ગયો આકાર. એને ગર્ભ રહ્યો, એમ નિશ્ચય રૂપી ગર્ભ રહ્યો. પછી શું થાય તો કે એ પછી એમાંથી બાળક નીકળે છે. પણ જો ગર્ભ જ ન થાય તો એ બાળક નીકળતું જ નથી, એમ જીવ અહીંથી ક્યાંય જતો જ નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે કે એ જેમ બાળક નીકળે છે એમ દેહમાંથી જ્યારે જીવ નીકળે ત્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને સંભાળતો નીકળે અને એ ભગવાન લેવા આવે ને ધામમાં જાય. એ એનું સીધું સાદું ચોખ્ખું ગણિત છે. એ સિવાયની જે કંઈ વસ્તુ છે એ કોઈને સંતોષ થઈ નથી, થવાની નથી, અને પાછળ ગમે એટલી ક્રિયા કરી છે તો પણ એમાં ઉદ્ધાર થયેલો નથી. બીજી વસ્તુ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એક દ્રષ્ટાંત આપે છે. એને જો ધ્યાનમાં રાખી મૂકે અને એ ગર્ભર્યા વગર કોઈ દાડો એ બાળક જન્મતું જ નથી, એ વસ્તુ નથી ગઈ અંદર, એટલે એને ભગવાનના સ્વરૂપનો નિષેધ થતો નથી, એટલે જીવ અહીંથી ક્યાંય આગળ જતો નથી. આ બ્રહ્માંડમાં જ આટા મારે. ભગવાન સ્વામિનારાયણ કહે છે તમે વાત એવી કરજો કે મારા સ્વરૂપનો નિશ્ચયરૂપી ગર્ભને નુકસાન થાય. એ તમે આ લાઈનના માણસને પૂછો તો બધું કે એમ જેણે એવી વાત કરીને ગર્ભ ગયો, પરમેશ્વરનો શિષ્ય ગયો, તો એ જીવમાંથી કંઈ નીકળતો નથી અને એ ખાલી એને મનુષ્ય જન્મ ગુમાયો. ભગવાન સ્વામિનારાયણ કહે છે અને બીજાને તમે વાત કરો ત્યારે ગર્ભનો પાત થાય નહીં, એટલે ગર્ભ નીકળી જાય નહીં, કહેતા મારો નિશ્ચય નીકળી જાય નહીં, એ તમે એવી જ વાત કહેજો. એટલે આપણા સંતોએ પાપીઓએ એને પણ સમજાયું કે તું જો આ ભગવાનને ભજ તો તને જ્યાં ભગવાન લેવા આવશે એ લેવા આવેલા છે. અને એ તો એનું બિરજ છે. પણ આ પેલો નિશ્ચયરૂપી ગર્ભ રે તો અત્યારે જે નિશ્ચયરૂપી જેને ગર્ભ નથી એ મરતી વખતે છૂટા ભગવાન સંભાળે, આકાર નહીં, એમનેમ જ. ભગવાન સ્વામિનારાયણે એ વાત કરી કે હે પરમહંસ, હે હરિભક્તો, તમે વાત એવી કરજો કે મારો નિશ્ચયરૂપી ગર્ભનો પાત ના થાય, એટલે નીકળી જાય, એ તમે ધ્યાન રાખજો. ભગવાન સ્વામિનારાયણ આ 3 લીટીમાં એ જે દ્રષ્ટાંત આપ્યું છે આખું બ્રહ્માંડ આ વાત જાણ. બહુ જ મૂર્તિમાન વાત ભગવાને કરી. એટલી સમજમાં આવે એટલી ચોક્કસની વાત કરી છે. અત્યારે લોકો મરતી વખતે ગોખ્યું ભગવાનના ધામમાં જવું, એ પણ ગર્ભ નથી, તે બાળક નીકળવાનું જ ક્યાંથી છે, નિશ્ચય જ નથી, એટલે પછી એ તો લોકો છે. અને એ વાત એવી કરજો, અત્યારે ગર્ભ રહે એટલે કોઈ પણ માણસ જાણે કે એને બાળક જન્મશે, ગર્ભ જ નહીં એટલે બાળક જન્મવાની વાત જ ક્યાં છે. ભગવાન સ્વામિનારાયણે વિજ્ઞાનની વાત કરી અને આખું બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડ આ વાત જાણી. એટલે આ લાઈનમાં કોઈને પૂછવા નહીં જવાનું. જે ભગવાન લેવા પધાર્યા છે એના ઇતિહાસો લખાણા. એનું કારણ એ છે કે ભગવાન સ્વામિનારાયણ એ નિશ્ચય હતો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હજારો જીવોને લેવા પધાર્યા છે, પણ એ નિશ્ચય રહ્યા પછી, અને નિશ્ચય જેને રહ્યો છે એને જ સંભાળ્યા છે, જીવતા એને જ સંભાળ્યા છે, અને જ્યારે જવાનું દેહમાંથી થાય છે ત્યારે જ એ સંભાળે છે, બીજો કોઈ નહીં. બીજું છૂટું કે પણ એ કઈ કામ નથી, એને આકાર જ નથી, એટલે પછી કોઈ. ભગવાન સ્વામિનારાયણના સંત મંજુ કેશાનંદ સ્વામી પ્રત્યક્ષ જોઈને એક વાત કહે છે. આ વાત એટલા માટે લાવવી છે કે આ શ્રી મહારાજે જે ગર્ભની વાત કરી અને ભગવાન લેવા આવે છે એને એક સમજાવવા માટે જ એનો ઉપયોગ કરવાનો છે. મંજુ કેશાનંદ સ્વામી કે છે સૌરાષ્ટ્રમાં જીજાવદન નામનું ગામ છે. ત્યાં નાજા કરીને એક ભગત છે અને એનો સગ્ગો ભાઈ રામ છે. એ સત્સંગી હતો.
પણ એને ગર્ભનો પાત થઈ ગયો. પછી વિમુખ થઈ ગયો ભગવાનથી. એ ભજન કરતો બંધ થઈ ગયો, સ્મરણ કરતો બંધ થઈ ગયો. એને પુષ્કળ જમ લેવા આવીશ. પણ એ રામ ખાચરે પહેલા દર્શન કરેલા, સ્મરણ કરેલું, ભજન કરેલું, પછી એ નિશ્ચયરૂપી ગર્ભ સરી ગયો, નીકળી ગયો. એટલે કોરો જીવ રહ્યો, એમાંથી નીકળે એવું કાંઈ નથી. પછી એને જમ લેવા આવ્યો, એને સ્મૃતિ હતી જૂની, એને યાદ કરી. બીજું એને યાદ કર્યું કે મારો જે ભાઈ છે નાજો, એ ભગવાનનો ખરેખરો ભગત છે, એ ભાઈને સંભાળે છે. એ નાજા હતા, અતિ ઉત્તમ ભગત હતા, પણ એ ઝીંઝાવત હતા. એ નાજા આવ્યા, એ જમને તગડ્યા. કયા કારણે તગડ્યા? એનામાં નિશ્ચયરૂપી ગર્ભ છે, એટલે એને પેલો અડી શકતો નથી. જમ એને કાંઈ કરી શકે નહીં. જેમ રાજ ચલાવનારા હોય એને પોલીસ ખાતું કંઈ કરી શકે નહીં, સલામ કરે. એમાં નાજા ભક્તે જમને મારીને ઠેઠ જમપુરી સુધી મૂકી હતા. તમારે આવવું નહીં. એ નાજા ભગત મૂકી આવ્યા. રામ ખાચરજી એનો ભાઈ હતો. ભગવાન સ્વામિનારાયણને રામને કહ્યો કે તે મને યાદ કર્યો, તારા ભાઈને યાદ કર્યો, એટલે હવે હું તને 5 વર્ષ પછી લઈ જઈશ, આ ભજન કર. એ ગર્ભ સવી ગયો, હવે નવો ગર્ભ શરૂ થાય છે. એ રાત દાડો ભજન કરવા માંડ્યો, સ્વામિનારાયણનું ચિંતન કરવા માંડ્યો, સંતો કેમ કરવા માંડ્યો. પછી એ 5 વર્ષ થયા પછી ભગવાન એને લેવા આવે છે ને ધામમાં જાય છે. અને નાજા ભગતને પણ દર્શન આપે છે વિશ્વરૂપ જેવું. અને પછી એ રામ ખાચર જાય છે. પણ એક વખત નિશ્ચય કર્યો અને ગર્ભ સરી ગયો, એટલે જમાવ્યા તરત જ. 2 વસ્તુ તો ઘડી સ્પષ્ટ છે કે કાં જમ આવે ને કાં ભગવાન આવે. બે તો આવવા તો જ આ જાય એમ છે, ને તરા જાય એમ નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાના સમગ્ર આશ્રિતને કાયમ માટે સમજવા માટે અનેક વાતો કયા પછી એના છેલ્લું દ્રષ્ટાંત આપ્યું. એ દ્રષ્ટાંતને તમે કાયમ ધ્યાનમાં રાખો કે મારા સ્વરૂપ, ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં મને કોઈ પણ કંઈક કે મારે માનવું નથી. ગમે ત્યાં આવીને કે પણ મારે માનવું નથી, મારે સ્વામિનારાયણ સ્મરણ કરવું છે. તો એ જે નિશ્ચય વડે કરીને એ નિશ્ચય થયો એટલે ભગવાન પોતે નિશ્ચય કરે કે આને મારો નિશ્ચય છે, એટલે એનું પૂરું ધ્યાન રાખે. ભગવાને એ વાત પૂરી સમજાવી છે અને એનું દ્રષ્ટાંત વિજ્ઞાનથી સૌ કોઈ સમજી શકે એવું આપ્યું છે. એટલે આપણે આમાંથી આપણો નિશ્ચયના જે રૂપી ગર્ભ એનો પાત થાય ને એ ગર્ભ કહેવાય છે. ભગવાને પોતે વાત નાખી, પોતાનો આકાર અંદર ઉતાર્યો, ત્યારે એ મરીને ધામમાં ગયેલા છે. એની બહુ જ કથા લખાયેલી છે, પણ ભગવાને આ વાત સમજાવી છે તે ઘણી અવલૌકિક છે.